મમ્મી આજે ફ્લાવરની શું આઈટમ બનાવે છે? વિચારો વિચારો શું બનાવું છે. ફ્લાવરની કંઈક નવા રીતથી સબ્જી બનાવવાની. તો કે ને હું બનાવું છું, હું બોલવાની નહીં આજે. તો રોજ પૂછ્યા કરે છે હું બનાવે છે, હું બનાવે છે. આજે તો કે હું બનાવવાની છે. ફ્લાવરના પરાઠા, ફ્લાવરનું શાક નવી રીતથી. રોજ રોજ શાક જ ખાવાનું, કંઈ નવું નહીં ખાવાનું. ભજીયા ફ્લાવરના. ભજીયાને મિલતું જુલતું કશુંક બનાવું છે. બીજું તો શું હોય? વિચાર વિચાર. નહીં ખબર, કે ને. વિચાર ને, હું આ છૂટા પાડું ફ્લાવરના ફૂલો ત્યાં સુધી તું વિચાર. ફ્લાવરના મંચુરિયન. મંચુરિયન નહીં, એવું જ કંઈક. ચાલ ને હું તને એક કામ કર, રેસીપી જ બતાવી દઉં. ચાલ બરાબર. હા. તો જો આવી રીતે ફ્લાવરને આવા એ કરી દેવાના, આવી રીતે. બધા ફૂલો હોય ને એના એ છૂટા પાડી લેવાના આવા. બરાબર. બરાબર. તો જો બધા ફ્લાવરના આવી રીતે આપણે ટુકડા કરી લીધા. બરાબર. હા. હવે આ ગરમ પાણી કરવા મૂક્યું છે. હા. એમાં 1 ચમચી મીઠું એડ કરી દેવાનું અને આટલી હળદર એડ કરી દેવાની. હળદર વધારે નહીં લેવાની. અને એમાં આ ફ્લાવરના બધા ટુકડા એડ કરી દેવાના. અને આમાં જ આપણે એને 5 મિનિટ સુધી ઉકળવા દેવાના. મમ્મી તો ફ્લાવર કેમ બાફે ભજીયા જેવું બનાવે તો? આને બાફવાના એટલે કે તો એક પહેલું તો કે અધકચરા બફાઈ જાય, બીજું કે એમાં છે ને નાના નાના જીવાત હોય, જીવડા હોય, કાં પછી ધૂળું કંઈ બી હોય ને તો નીકળી જાય અને એ ફ્લાવર એકદમ ચોખ્ખું થઈ જાય. જો એટલે. બરાબર. તો જો આવે છે ને એને લોટ બાંધવા આ 1 કપ મેદો લીધો છે. બરાબર. આ અડધો કપ, જો મેજરમેન્ટનો અડધો કપ કોર્નફ્લોર લેવાનો. હા. હવે આ કાશ્મીરી મરચું છે એ 2 ચમચી નાની એડ કરવાની. આ ચાટ મસાલો, આ મીઠું ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. આ ધાણા જીરું 1 ચમચી, અડધી ચમચી ગરમ મસાલો, આ કસૂરી મેથી છે એ પણ એડ કરીશું. આ સરસો તેલ છે એ 1 ચમચી એડ કરવાની. હવે આ દહીં છે એ 2 ચમચી એડ કરી દઈશું અત્યારે. અને આ બધું એકવાર આવી રીતે મિક્સ કરી લેવાનું. હવે પાણી રેડતું જવાનું અને એનો ગોળ તૈયાર કરી દેવાનો. આમાં હવે થોડુંક જ પાણી રેડીશું. તો જો આવું બેટર બનાવવાનું અને એને અમને 5 મિનિટ આપણે એમાં રવા દઈશું. હવે આપણે ફ્લાવરને છાનીમાં કરી લેવાના અને એને થોડાક ઠંડા થવા દઈશું. તો જો સરસ મજાના ફ્લાવર થઈ ગયા છે, બફાઈ ગયા છે. હવે આપણે એને થોડા ઠંડા થવા દેવાના. તો જો ફ્રેન્ડ્સ 5 મિનિટ થઈ ગઈ છે ખીરું બેટર રાખે. હવે આ આદુની પેસ્ટ છે એ થોડીક એડ કરી દઈશું અને આ લીલા મરચાં છે તો એ પણ અંદર એડ કરી દેવાના. આદુ મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો. હવે એની જોડે આ ફ્લાવર બધા એડ કરી દઈશું. હવે આપણે એમાં બરાબર બધું મિક્સ કરી લેવાનું.
તો જો ફ્રેન્ડ્સ આપણું તેલ સરસ થઈ ગયું છે. હવે એમાં એક એક આવી રીતે ફ્લાવરને એડ કરતું જવાનું. હવે આને જો આવી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સરસ એને તરાવા દેવાના, ઉલટતા પુલટતા. અને ફૂલ તાપે જ થવા દેવાના. અને તો જો સરસ તરાઈ ગયા છે. હવે આપણે એને લઈ લેવાના. તો જો કેવા સરસ દેખાય છે. જો અવાજ પણ આવે છે. કડક પણ બહુ સરસ થશે. તો જો ફ્રેન્ડ્સ મસ્ત મજાના આપણા ફ્લાવર પકોડા રેડી છે. ઉપર થોડુંક ચાટ મસાલો નાખી દેવાનો, સ્પ્રિંકલ કરી દેવાનો ચાટ મસાલો. અને જોડે ગરમ ગરમ મસ્ત મરચાં. જેને ખાવા હોય તે આવી જાઓ ગરમા ગરમ. તો જો ફ્રેન્ડ્સ ગરમા ગરમ મસ્ત મજાના મરચાં સાથે પકોડા આપણા રેડી છે. ઊભી રહે. તો જો ફ્રેન્ડ્સ મસ્ત મજાના પકોડા રેડી છે. આ બે છે ને ફ્લાવર મારા હરસુએ બનાવી છે. જો કેવું બનાવી છે ગાર્નિશિંગ માટે ચોક્કસથી કહેજો. ચાલો તો એકવાર આવી રીતની ચોક્કસ ટ્રાય કરજો. હું જરા એક તમારી સામે ખાઈ. જોરદાર બનો છે. તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.